નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સની અંદર વિષય આપણે ભણી રહ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA, જેમાં ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1ની શરૂઆત કરેલી, જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના જોયેલી, ત્યારબાદ સંચાલનનો અર્થ જોયેલો અને ત્યારબાદ સંચાલનની લાક્ષણિકતાઓ એટલે કે સંચાલનના સ્વરૂપ વિશે અભ્યાસ કરેલો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે સંચાલનનું મહત્ત્વ. કે ભાઈ સંચાલન જે છે એનું શું મહત્ત્વ છે, શું કામે બધી કંપનીઓમાં સંચાલન કરવામાં આવે છે. તો તમારી ટેક્સ્ટ બુકમાં જે ટોપિક આપેલો છે તે સાથે સાથે આપણે જોતા પણ જશું. બરાબર છે. સંચાલનનું મહત્ત્વ સમજાવો. આ પ્રશ્ન જે છે જે બોર્ડની પરીક્ષામાં તમને 3 માર્કમાં પણ પૂછાઈ શકે અને 5 માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો ચાલો જોઈએ સંચાલનનું મહત્ત્વ. ભાઈ, આધુનિક યુગમાં સંચાલન ખૂબ મહત્ત્વ ધરાવે છે. આધુનિક યુગ એટલે કેવો યુગ? કે ભાઈ અત્યારનો જે યુગ છે જેને આધુનિક યુગ કહી શકાય. બરાબર છે. ટેકનોલોજીથી ભરપૂર છે, જેને કહેવાય આધુનિક યુગ. તમામ યંત્ર સામગ્રી જે કાંઈ પણ તમારે જરૂરિયાત પડે ટેકનોલોજીની, બધી ટેકનોલોજી તમને મળી રહે. તો આ જે આધુનિક યુગ છે એમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિ જે છે એની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો હોય છે. બરાબર છે. તમને આ 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતાનો આધાર શેના પર રહેલો છે? તો એના જવાબ આવશે કે કોઈ પણ પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન પર રહેલો છે. તમે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય કે કોઈ સામાજિક પ્રવૃત્તિ કરતા હોય કે કોઈ રાજકીય પ્રવૃત્તિ કરતા હોય, આમાં જો તમારું સંચાલન સારું હશે તો તે પ્રવૃત્તિ સફળ થશે અને જો તેમાં સંચાલન ખરાબ હશે તો તેમાં તમને નિષ્ફળતા મળશે. આમ કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિનો આધાર તે સફળતા મળશે કે નિષ્ફળતા તે સંચાલન પર આધારિત હોય છે. ત્યાર પછી ગમે તેટલા આધુનિક સાધનો યંત્રો હોય પરંતુ સંચાલન યોગ્ય ન હોય તો સાધનોનો ઉપયોગ થઈ શકતો નથી. બરાબર છે. તમારી પાસે ગમે તેટલા આધુનિક યંત્ર પડેલા હોય, સાધનો પડેલા હોય, ગમે તેટલી સારી ટેકનોલોજી પડેલી હોય, પણ એનો જો તમે વ્યવસ્થિત ઉપયોગ ન કરો, આયોજનબદ્ધ રીતે ઉપયોગ ન કરો, એટલે કે સંચાલન યોગ્ય રીતે ન કરો, તો તે સાધનોનો પણ વ્યવસ્થિત ઉપયોગ થઈ શકતો નથી. માટે તમારી પાસે જો આધુનિક યંત્રો હોય, સાધનો હોય, તો તમારે એનું પણ સંચાલન કરવું પડે, તો જ તમે એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકતા હોય છો. ત્યાર પછી સારા પ્રકારની કર્મચારી વ્યવસ્થાની ગોઠવણી થયેલ હોય પરંતુ યોગ્ય સંચાલન ન હોય તો પણ કાર્ય નિષ્ફળ નીવડે છે. બરાબર છે. તમારી પાસે કર્મચારી વ્યવસ્થા બહુ સારી છે, તમે ટોચ સપાટીએ જે કર્મચારી રાખવાનો હોય તે ટોચ સપાટીએ રાખેલા હોય, મધ્ય સપાટીએ જે વિભાગીય અધિકારીઓની જરૂર છે વિભાગીય અધિકારો પણ રાખેલા હોય, ત્યાર પછી તળ સપાટીએ જે નિમ્ન કક્ષાના કર્મચારીઓની, કામદારોની, જોબરો, સુપરવાઇઝર, ફોરમેનની જરૂર પડે એની તમે વ્યવસ્થિત ગોઠવણી પણ કરેલી હોય, પરંતુ જો સંચાલન યોગ્ય ન હોય તો તે પણ નિષ્ફળ નીવડે છે. ચાલો, તમે દરેક પ્રકારના કર્મચારીની વ્યવસ્થા તો તમે ગોઠવી નાખી, પણ એ કર્મચારીને તમે યોગ્ય કાર્ય સોંપો નહીં, તે કર્મચારી જે કામ કરે છે એના ઉપર તમે દેખરેખ ના રાખો, તમે એના ઉપર અંકુશ ના રાખો, એટલે કે સંચાલન તમે યોગ્ય ન કરો તો તે કાર્ય નિષ્ફળ નીવડે છે. આમ સારા પ્રકારની કર્મચારી વ્યવસ્થાની ગોઠવણી થયેલ હોય પરંતુ સંચાલન યોગ્ય ન હોય તો તે કાર્ય નિષ્ફળ નીવડે છે. ચલો, સંચાલનના મહત્ત્વમાં પહેલો ટોપિક છે કે દરેક ક્ષેત્રમાં તે જરૂરી છે. અહીંયા તમને એક કી આપેલી છે, ચાવી, કે જેનો પહેલો અક્ષર કે એ રીતે તમે આ જે મુદ્દા છે એ યાદ રાખી શકો છો. દરેક લખેલું છે અહીંયા, તો દરેક ઉપરથી આવે છે, અહીંયા દરેક લખેલું છે તો દરેક ક્ષેત્રમાં તે જરૂરી છે. અહીંયા સા લખેલો છે તો સામાજિક લાભ. એ રીતે દરેક મુદ્દા અહીંયા સેટ કરેલા છે, એ મુજબ તમે યાદ રાખી શકો છો.
અને ક્રમસર તમારી ટેક્સ્ટબુકમાં જે મુજબ આપેલા છે એ મુજબ પણ તમે આ મુદ્દાઓ યાદ રાખી શકો છો. ચાલો, શું છે સંચાલનનું મહત્ત્વના ટોપિક? તો ચાલો તેનો અભ્યાસ કરીએ કે ભાઈ સંચાલન જે છે એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે, એ તેનું મહત્ત્વ છે. બરાબર. સંચાલન માત્ર ઉદ્યોગો, ધંધામાં, ધાર્મિક ક્ષેત્ર, ખાલી ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં, સંરક્ષણ ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં તથા રમતગમત, એમ દરેક પ્રવૃત્તિ માટે જરૂરી છે. બરાબર છે કે ભાઈ સંચાલન જે છે, આની પહેલાં આપણે ગયા લેક્ચરમાં વાત કરી કે સંચાલન એટલે ખાલી મોટી મોટી કંપની, મોટા મોટા ઉદ્યોગો, મોટી મોટી ફેક્ટરીમાં જ ખાલી ઉપયોગમાં લેવામાં આવે છે એવું નથી, પરંતુ ધાર્મિક કાર્યોમાં, સંરક્ષણના કાર્યોમાં, સામાજિક કાર્યમાં, રાજકીય કાર્યમાં, શૈક્ષણિક કાર્યમાં, રમતગમતના કાર્યમાં, આ તમામ કાર્યમાં તમારે આયોજન કરવું પડે, કર્મચારીઓને દોરવણી આપવી પડે, કર્મચારીઓ પર દેખરેખ રાખવી પડે, કર્મચારીઓ પર અંકુશ પણ રાખવો પડતો હોય છે. આમ દરેક પ્રવૃત્તિ માટે સંચાલન જે છે એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. ત્યાર પછી સંચાલનથી શું થાય છે? સંચાલનનું બીજું મહત્ત્વ છે કે તેનાથી સામાજિક લાભ મળે છે. કઈ રીતે? તો કે એકમ જે છે એ સમાજમાં રહીને કામગીરી કરે છે. એકમ જે છે, મોટી કંપની હોય, ફેક્ટરી હોય, કોઈ પણ સંસ્થાઓ હોય, એ કામ ક્યાં કરશે? સમાજમાં રહીને કામ કરશે. કાંઈ જંગલમાં કે દરિયામાં જઈને તો સાવ એ પોતાના માટે જ કાર્ય કરશે નહીં. બરાબર. સમાજમાં રહીને જ કામ કરશે. હવે સમાજના જે સાધનોનો ઉપયોગ કરી સમાજના લાભાર્થે જ કાર્ય કરશે. સમાજમાં રહીને કામ કરશે તો કઈ રીતે કરશે? તો કે ભાઈ સમાજના જે સાધનો છે એનો જ ઉપયોગ કરશે. અને કોના માટે કામ કરશે? તો કે સમાજના લાભાર્થે કામ કરશે. સમાજની અંદર જે યંત્રો છે, સામગ્રી છે, ટેકનોલોજી છે, સમાજના જે લોકો છે એનો કારીગર તરીકે ઉપયોગ કરશે. અને સમાજના લાભાર્થે એ કાંઈ પણ વસ્તુ બનાવશે તો એ કોના માટે બનાવશે? સમાજના લોકો માટે જ બનાવશે. માટે અહીંયા કીધું છે કે સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજના લાભાર્થે કાર્ય કરે છે. ત્યાર પછી ધંધા દ્વારા સમાજની સમૃદ્ધિ અને સુખાકારી વધે છે. બરાબર છે. કોઈ પણ ધંધો હોય તો એના દ્વારા શું થશે? સમાજની સમૃદ્ધિ વધશે અને સુખાકારી વધશે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે, બરાબર, એમ સમાજમાં સમૃદ્ધિ વધતી જાય, સમાજના લોકોની સુખાકારી પણ વધતી જાય. સૌથી પહેલાં ટેપ, ટીવી, રેડિયો, ટેલિવિઝન આ બધી વસ્તુ નહોતી. પછી ધીમે ધીમે નાની મોટી કંપનીઓ આવી અને બધી કંપનીઓએ શું કર્યું કે ભાઈ ટેપ વિકસાવ્યા, ટીવી વિકસાવ્યા, નવા નવા ફ્રીઝર વિકસાવ્યા, નવા નવા પંખા વિકસાવ્યા, નવી નવી લાઇટો વિકસાવી. તો જેના કારણે શું થયું? સમાજમાં સમૃદ્ધિ વધી અને સમાજની સુખાકારી વધી. આમ યોગ્ય અને સારું સંચાલન હોય તો તેનાથી સામાજિક લાભ મળી શકે, જેમાં સમાજની સમૃદ્ધિ થાય અને સમાજમાં સુખાકારી વધે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપેલો છે કે ઓછી પડતરે ઉત્પાદિત કરી કિંમતી વસ્તુ, કિંમતી એટલે કે સસ્તી વસ્તુ સમાજ પૂરી પાડે છે અને સમાજનું કલ્યાણ કરે છે. જો કોઈ કંપની હોય અને એમાં સારામાં સારું સંચાલન થતું હોય, બરાબર, તો શું થશે કે ઓછી પડતરે એટલે કે ઓછા ખર્ચે એ વસ્તુ બનાવશે અને સમાજને પણ એ કિંમતી વસ્તુ સસ્તી રીતે પૂરી પાડશે, ઓછી કિંમતે કે સારી કિંમતે પૂરી પાડશે અને સમાજનું કલ્યાણ કરે છે. બરાબર. જો કોઈ પણ મોંઘી વસ્તુ હોય તો સમાજનો મોટો વર્ગ જ એની ખરીદી કરી શકશે. પણ જ્યારે ઓછી પડતરે ઉત્પાદિત વસ્તુ કરેલી હોય તો એ વસ્તુ પણ બજારમાં કેવા ભાવે મળશે? સસ્તી કિંમતે મળશે, જેથી સમાજનું કલ્યાણ થાય છે. ત્યાર પછી સંચાલનનો બીજો હેતુ શું છે? રાષ્ટ્રીય હેતુ પણ રહેલો હોય છે. બરાબર. એમાં આપણને આપેલું છે કે આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલા માનવ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન જરૂરી છે. બરાબર. સંચાલનનું ત્રીજું મહત્ત્વ શું છે? તો કે ભાઈ આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલી માનવ સંપત્તિ. વણ વપરાયેલી માનવ સંપત્તિ એટલે કેવી સંપત્તિ?
કે જે કાંઈ પણ ઉપયોગમાં ક્યાંય લેવાયેલ ના હોય તેવી માનવ સંપત્તિને શું કહેવાય? વણવપરાયેલી માનવ સંપત્તિ. અને ઉત્પાદનના સાધનો કે જે વણવપરાયેલી સ્થિતિમાં પડેલા છે. તો સંચાલન શું કરશે? આ વણવપરાયેલા જે સાધનો છે, વણવપરાયેલી જે માનવ સંપત્તિ છે, એનો મહત્તમ ઉપયોગ કરીને કાર્યક્ષમ સંચાલન કરશે. શું કરશે? મહત્તમ ઉપયોગ કરીને કાર્યક્ષમ સંચાલન કરશે. તો આના માટે સંચાલન જરૂરી છે. ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ કે ભાઈ આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણવપરાયેલી જે માનવ સંપત્તિ છે, વણવપરાયેલા જે ઉત્પાદનના સાધનો છે, તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે કાર્યક્ષમ સંચાલન જરૂરી છે. માટે અહીંયા સંચાલનનું જે મહત્ત્વ છે એ રાષ્ટ્રીય સ્તરે પણ મહત્ત્વ ધરાવે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ આપણને આપેલો છે કે ધંધાની સફળતા માટે પણ સંચાલન ઉપયોગી છે. આપણે શરૂઆતથી જ ભણતા આવ્યા છીએ કે ભાઈ સંચાલન જે છે એ મોટા પાયે મોટી કંપની હોય, ફેક્ટરી હોય, મોટો ધંધો હોય, મોટા એકમો હોય, મોટી સંસ્થા હોય, ત્યાં સંચાલન કરવામાં આવતું હોય છે. તો સંચાલનનો મહત્ત્વનો મુદ્દો એટલે કે ધંધાની સફળતા માટે ઉપયોગી છે. એકમની સફળતામાં અન્ય પરિબળો કરતાં સંચાલનનો ફાળો વધુ હોય છે. આપણે આ પણ હમણાં અગાઉ વાત કરી લઈ કે એકમની અંદર સારામાં સારી ટેકનોલોજી હોય, સારામાં સારા યંત્રો સાધનો હોય, સારામાં સારા તમારી પાસે કર્મચારીઓ હોય, પણ એનો જો યોગ્ય આયોજન ન કરવામાં આવે, એની દેખરેખ ન રાખવામાં આવે, એના ઉપર અંકુશ ન રાખવામાં આવે તો તે કાર્ય નિષ્ફળ નીવડે છે. એટલા માટે અહીંયા કીધેલું છે કે એકમની સફળતા અન્ય પરિબળ કરતાં સંચાલનને ફાળે વધુ જાય છે. તમારી પાસે અઢળક વસ્તુ હોય પણ જો તમે તેનું સંચાલન વ્યવસ્થિત ન કરો તો એ કાંઈ કામનું નથી. માટે એકમની સફળતામાં અન્ય પરિબળ કરતાં સંચાલનને વધુ ફાળો આપવામાં આવે છે. આમ ધંધાની સફળતા માટે સંચાલન ઉપયોગી છે. ત્યાર પછી ધંધાની સફળતા નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. ધંધો સફળ થશે કે નિષ્ફળ થશે એનો મુખ્ય આધાર કોના ઉપર હોય છે? સંચાલન ઉપર હોય છે. બરાબર છે. તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો છો તો એ ઉત્પાદિત થયેલી વસ્તુનું તમે વ્યવસ્થિત પેકેજિંગ કરાવો, વ્યવસ્થિત પેકેજિંગ થાય ત્યાર પછી એને લોકો સુધી તમે પહોંચાડો, ઓછી કિંમતે પહોંચાડો, તો આને શું કહેવાય? સારું સંચાલન થયેલું કહેવાય. હવે જો આ રીતનું યોગ્ય સંચાલન ન થાય તો ધંધો શું થશે? નિષ્ફળ થશે. પરંતુ તમે યોગ્ય રીતે કોઈ પણ વસ્તુ બનાવો છો, સારું પેકેજિંગ કરાવો છો, ઓછી કિંમત રાખો છો અને લોકો સુધી પણ વ્યવસ્થિત રીતે તમે પહોંચાડશો તો શું થશે? ધંધાની સફળતા થશે. આમ ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. ત્યાર પછી કે ધંધાકીય એકમ નાના પાયા પરથી મોટા પાયા પરનો વિકાસ કરે તે યોગ્ય સંચાલનના આધારે શક્ય છે. કોઈ પણ જે ધંધો છે તે સૌથી પહેલાં તો ડાયરેક્ટ મોટી ફેક્ટરી સ્વરૂપ જ ન ધારણ કરેલું હોય, બરાબર છે. અને મોટી ફેક્ટરીનું સ્વરૂપ ડાયરેક્ટ સીધું જ ન ધારણ કર્યું. હા, હોઈ શકે પહેલાં નાની ફેક્ટરી બની હોય ને ત્યાર પછી તેમાંથી મોટી ફેક્ટરી થાય. આમ ધંધાકીય એકમ જે છે એ નાના પાયા પરથી મોટા પાયા પર વિકાસ કરે તે યોગ્ય સંચાલનના આધારે જ શક્ય છે. કોઈ પણ કંપની હોય, કોઈ પણ નાની એવી દુકાન હોય, કોઈ પણ નાનો એવો શોરૂમ હોય, કોઈ પણ નાનો એવો મોલ હોય, તો તે પહેલાં કેવું હશે કે નાના પાયા પર હોય. હવે ત્યાર પછી તે આગળ જતાં વિકાસ કરે, એક દુકાનમાંથી 2 દુકાન થાય, 2 દુકાનમાંથી 5 થાય, એમાંથી નાનો એવો શોરૂમ બનાવે, નાના એવા શોરૂમમાંથી પછી કંપની સ્વરૂપ ધારણ કરી લે, બરાબર. એટલે કે આગળ જતાં વિકાસ કરે તો એ કઈ રીતે વિકાસ કરેલો હોય, એની પાછળનું કારણ શું હોય છે? તો કે યોગ્ય સંચાલન થયું હોય ત્યારે જ આ વસ્તુ શક્ય થઈ હોય. આમ ધંધાકીય એકમ નાના પાયા પરથી મોટા પાયા પર વિકાસ કરે તો તે યોગ્ય સંચાલનના આધારે જ શક્ય છે. ત્યાર પછી યોગ્ય સંચાલન થાય તો ખોટ કરતાં ધંધાકીય એકમો પણ નફો કરી શકે છે, બરાબર છે. હવે કોઈ પણ એકમ જે છે એનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે, કર્મચારીને યોગ્ય દોરવણી આપવામાં આવે, સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે
તો ખોટ કરતા ધંધાકીય એકમ પણ નફો કરી શકે છે. કોઈ પણ એકમ ખોટમાં ચાલતું હોય પણ એની ઉપર કોઈ વ્યવસ્થિત વ્યક્તિને સંચાલન માટે રાખવામાં આવે, દેખરેખ રાખવા માટે આવે, આયોજન કરવા માટે રાખવામાં આવે, તો એ વ્યક્તિ એટલું યોગ્ય આયોજન કરે કે ખોટ કરતો જે ધંધાકીય એકમ છે એ પણ આગળ જતાં નફો કરી શકે છે. આમ ધંધાની સફળતા માટે પણ સંચાલન ઉપયોગી છે. ચલો ત્યાર પછી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. હવે સંચાલનનું બીજું શું મહત્ત્વ છે કે ભાઈ સંચાલનનો ઉપયોગ કરીને તમે સાધનોનો ઇષ્ટતમ એટલે કે સારામાં સારો અને સંતોષકારક રીતે ઉપયોગ કરી શકો. સંચાલનને લીધે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી અને યંત્રોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય અને બગાડ અટકાવી શકાય છે. બરાબર. ચાલો સંચાલનનું પાંચમું મહત્ત્વ કે તેના દ્વારા તમે સાધનોનો ઇષ્ટતમ એટલે કે સારામાં સારી રીતે ઉપયોગ કરી શકો. કયા કયા સાધનો? તો આપણને કીધેલું છે કે સંચાલનને લીધે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી અને યંત્રોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. ઇષ્ટતમ એટલે કે સારામાં સારો ઉપયોગ તમે કરી શકો. જો સારું સંચાલન હશે તો જમીનનો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ વ્યવસ્થિત થશે. મૂડી ક્યાં કેટલી રોકાણ કરવી, કેટલી મૂડી ખર્ચો કરવો, કેટલી મૂડી હાથ પર રાખવી તે પણ સારા સંચાલનથી સારા નિર્ણયો લઈ શકાય છે. કાચો માલ જે છે એનો સ્ટોક કઈ રીતે સાચવવો, કેટલા કાચા માલને ઉત્પાદન વિભાગમાં મૂકવો, બરાબર, આ બાબતે પણ સારા નિર્ણયો લઈ શકાશે. કર્મચારી જે છે એ કયા કર્મચારીને કયા કાર્યમાં રોકવા એ પણ સારો નિર્ણય લઈ શકાશે. યંત્રોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે કે સંતોષકારક રીતે સારામાં સારો યંત્રોનો ઉપયોગ થઈ શકશે અને બગાડ અટકાવી શકાશે. આ બધી પ્રવૃત્તિ ક્યારે શક્ય બને કે જ્યારે ધંધામાં સારું સંચાલન હોય ત્યારે આ બધી પ્રવૃત્તિ શક્ય બનતી હોય છે. માટે સંચાલનનું પાંચમું મહત્ત્વ કે સાધનોનો તમે ઇષ્ટતમ ઉપયોગ કરી શકો. ક્યારે? જો સંચાલન સારું હોય ત્યારે. ત્યાર પછીનો પોઈન્ટ કે સારા સંચાલનનું મહત્ત્વ શું છે તો કે રોજગારીની તકોમાં વધારો કરે છે. કોઈ પણ એકમમાં સારું સંચાલન થતું હોય તો એના લીધે રોજગારીની તકો પણ વધશે એટલે કે લોકોને નોકરી પણ મળી શકતી હોય છે. કઈ રીતે? તો કે સંચાલન યોગ્ય હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય. તેના લીધે રોજગારીની તકો વધતી હોય છે. બરાબર. સારું સંચાલન થતું હોય તો જે એકમ નાનું છે એ ધીમે ધીમે કંપની સ્વરૂપ ધારણ કરી લેશે. કંપની સ્વરૂપનો વિકાસ થશે તો શું થશે? વધારે કર્મચારીની જરૂર પડશે, વધારે અધિકારીઓની જરૂર પડશે, એટલે કે રોજગારીની તકો પણ વધશે. ત્યાર પછી યોગ્ય સંચાલન ન થાય તો કંપની બંધ પણ થાય અને તેના લીધે બેરોજગારીનું પ્રમાણ વધે છે. હવે સમજી લો કે કોઈ સારામાં સારી કંપની છે પણ તેનું યોગ્ય સંચાલન થતું નથી. દિવસે ને દિવસે એની જે વસ્તુઓ વેચાણ થાય છે એનું વેચાણ પણ ઘટવા લાગે છે, તો એ કંપનીનો નફો પણ ઘટવા લાગશે. કંપનીનો નફો ઘટવા લાગશે તો કંપની બંધ પણ થઈ જાય. હવે જો કંપની બંધ થાય તો તેના લીધે અંદર જે લોકો કામ કરે છે એને શું કરશે? છૂટા કરી દેવામાં આવશે. આમ બેરોજગારીનું પ્રમાણ વધતું હોય છે. માટે સંચાલનનું છઠ્ઠું મહત્ત્વ કે રોજગારીની તકોમાં વધારો થાય. જો નાનું એકમ હોય અને યોગ્ય સંચાલન કરવામાં આવે તો તે કંપની સ્વરૂપનો વિકાસ થાય. કંપની સ્વરૂપનો વિકાસ થાય તેના લીધે રોજગારીની તકોમાં વધારો થાય. આનાથી ઉલટું જો કોઈ સારી એવી કંપની હોય તેમાં યોગ્ય સંચાલન ન થાય તો કંપની બંધ થાય અને બેરોજગારીનું પ્રમાણ વધતું હોય છે. ચાલો સંચાલનના મહત્ત્વમાં ત્યાર પછીનો પોઈન્ટ છે કે ધ્યેય સિદ્ધિ માટે ઉપયોગી. બરાબર. સંચાલનનું બીજું મહત્ત્વ કે ભાઈ તમારે ધ્યેય સિદ્ધિ કરવી હોય તો સંચાલન મહત્ત્વનું છે. તમારે કોઈ પણ કાર્યમાં સિદ્ધિ મેળવવી હોય, તમારે કોઈ પણ કાર્યમાં આગળ વધવું હોય તો એના માટે સંચાલન ખૂબ જ જરૂરી છે. અહીંયા આપેલું છે ધ્યેય સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે. તમારે કોઈ હેતુ પાર પાડવો છે તો એનું તમારે સંચાલન કરવું પડે. કયું કાર્ય તમે ક્યારે કરશો, કેવી રીતે કરશો, એના માટે તમારે સંચાલન કરવું પડતું હોય છે.
સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય અને ધંધાનું ધ્યેય સિદ્ધ કરી શકાય. તમારી પાસે પણ જેટલા પણ સાધનો છે, યંત્રો છે, માનવ છે, મૂડી છે, એ જે સાધનો છે એનો તમે સારામાં સારો ઉપયોગ કરી શકો અને એના દ્વારા તમે ધંધાના ધ્યેય સિદ્ધ કરી શકો. આમ ધંધાની ધ્યેય સિદ્ધિ માટે સંચાલનનું મહત્ત્વ રહેલું છે. ત્યાર પછી સંચાલનનું મહત્ત્વ તો કે નફામાં વૃદ્ધિ. જો તમારે નફામાં વૃદ્ધિ કરવી હોય તો સંચાલન અગત્યનું છે, એટલે કે મહત્ત્વનું છે. ભાઈ ધંધો નફાના હેતુથી કાર્ય કરે છે. કોઈ પણ ધંધો ચાલુ હોય, કોઈ પણ કંપની ચાલુ હોય, કોઈ પણ ફેક્ટરી ચાલુ હોય, કોઈ પણ નાની મોટી દુકાન ચાલુ હોય, તો એનો છેલ્લે હેતુ તો શું હોય છે? તો કે નફાનો હેતુ હોય છે. બરાબર છે. કોઈ પણ ધંધો નફાના હેતુથી કાર્ય કરતો હોય છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકોની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરી મહત્તમ નફો પ્રાપ્ત થાય. બરાબર. કોઈ પણ કાર્યક્ષમ અને કુશળ સંચાલકો જે છે એ પોતાની આગવી સૂઝ એટલે કે પોતાની બુદ્ધિશક્તિથી અને પોતાની આવડત દ્વારા ઉપલબ્ધ સાધનો એટલે કે જેટલા સાધનો અવેલેબલ છે એ બધા સાધનોનો કરકસરપૂર્વક એટલે કે સંતોષકારક રીતે બગાડ ન થાય એ રીતે સાધનોનો ઉપયોગ કરી મહત્તમ નફો પ્રાપ્ત કરતા હોય છે. નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો યોગ્ય માપદંડ છે. નફો જે છે એનાથી જ ખબર પડે કે ભાઈ ધંધો કેટલો કાર્યક્ષમ છે, ધંધાની કેટલી સફળતા રહેલી છે. કોઈ પણ મોટી કંપની હોય, બરાબર, હવે સમજી લ્યો કે દર વર્ષે 50 કરોડનો નફો કરે છે, તો એના ઉપરથી સાબિત થાય કે એની કાર્યક્ષમતા વધારે હશે, એ ધંધાની સફળતા વધારે હશે. શું કામે? તો કે એને નફો જે કરેલો છે એ વર્ષે 50 કરોડનો નફો કરેલો છે. આમ કોઈ પણ એકમ જે છે, કોઈ પણ મોટી કંપની છે, બરાબર, એની કાર્યક્ષમતા અને સફળતાનું યોગ્ય માપદંડ શું છે? તો કે નફો. બરાબર છે. તો મિત્રો ખાસ આપણે યાદ રાખશું અહીંયા કે નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો આધાર છે. ચાલો ત્યાર પછી આવે છે તમારા ટેક્સ્ટબુકમાં ટોપિક છે સંચાલન એક વિજ્ઞાન છે. બરાબર કે ભાઈ સંચાલનને એક વિજ્ઞાન તરીકે પણ સ્વીકારવામાં આવે છે. 3 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે પરીક્ષામાં અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તો વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો બધા. સંચાલન એક વિજ્ઞાન છે. તો વિજ્ઞાન એટલે શું પહેલાં આપણે એ સમજવું પડે. બરાબર. તો કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે કે વિજ્ઞાન. બરાબર છે. આ 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે તમને કે વિજ્ઞાન એટલે શું? તો કે વ્યવસ્થિત અને જે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે એને વિજ્ઞાન કહેવામાં આવે. વ્યવસ્થિત જ્ઞાન, ઉડધુડિયું જ્ઞાન નહીં. બરાબર છે. વ્યવસ્થિત જ્ઞાન હોય, કેટલાક સિદ્ધાંતો પર આધારિત હોય, નીતિ નિયમ પર આધારિત હોય, અને વિશિષ્ટ પ્રકારનું હોય કે જેમાંથી તમને કંઈક અલગ શીખવા મળે, અલગ વસ્તુ શીખવા મળે. તો આવા વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જે જ્ઞાન છે તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. કે જેમાંથી નિયમો, સિદ્ધાંતો તારવી શકાય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય. બરાબર છે. જેમાંથી નીતિ નિયમો, સિદ્ધાંતો તારવી શકાય. વિજ્ઞાનમાંથી તમે ઘણા બધા સિદ્ધાંતો તારવી શકતા હોય છો. બરાબર છે. કેવા નીતિ નિયમો, કેવા સિદ્ધાંતો, કેવો કાર્યકારણનો સંબંધ? તો અહીંયા આપેલું છે કે ભાઈ H2O જે છે એ તમે મિક્સ કરો એટલે એમાંથી પાણી જ બને. તો આ કાર્યકારણનો સિદ્ધાંત થયો. બરાબર. એ નિયમ છે કે ભાઈ H2O એટલે કે પાણી, હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ તમે ભેગું કરો એટલે શું બને? પાણી. બરાબર. તો આ વિજ્ઞાનનો નિયમ છે કે H2O ભેગા કરવાથી પાણી બને. ત્યાર પછી વ્યવસ્થિત જ્ઞાન સર્વવ્યાપકતાને કારણે અને અસરોનો સંબંધ, હકીકતો અને વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી. વિજ્ઞાનમાં બીજું શું કરવામાં આવે છે? ચાલો પાછું એકવાર રિપીટ કરી લઈએ કે વિજ્ઞાનમાં શું કરવામાં આવે. તો કે વિજ્ઞાનમાં વ્યવસ્થિત જ્ઞાનને આવરવામાં આવે. જે સારામાં સારું ચોક્કસ હોય એટલે કે વ્યવસ્થિત જ્ઞાન હોય તો જ એને વિજ્ઞાન કહેવાય.
એ સર્વવ્યાપક હોય. સર્વવ્યાપક એટલે બધી જગ્યાએ એ માન્ય રાખવામાં આવતું હોય. H2O જે છે એનાથી પાણી બને છે, તો ભારતમાં H2O ભેગા કરો તો એ પાણી જ બને, અમેરિકામાં H2O ભેગા કરો તો એ પાણી જ બને, ન્યૂઝીલેન્ડમાં જઈને તમે H2O ભેગા કરો તો એ બનશે તો શું? પાણી જ બનશે. આમ સર્વવ્યાપક હોય, કાર્ય અને અસરો વચ્ચે સંબંધ દર્શાવતા હોય. બરાબર છે. કાર્ય અને અસર, તો કે ભાઈ સફરજન ઝાડ ઉપરથી નીચે પડે છે, કોઈ પણ વસ્તુ તમે અગાસી ઉપરથી ઘા કરો તો એ વસ્તુ નીચે જ પડે છે, તો એ શું થઈ? અસર થઈ. હવે એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એ કે પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. આમ કારણ અને અસરો વચ્ચે સંબંધ દર્શાવતી હોય તો તેને વિજ્ઞાન કહેવાય. હકીકત હોય કે ભાઈ સૂર્ય સવારે ઉગે જ અને સાંજે આથમી જાય, તો આ એક પ્રકારની હકીકત છે, તો એની પાછળ પણ વિજ્ઞાન રહેલું હોય છે. વિશ્લેષણ કરવામાં આવેલું હોય, કોઈ પણ માહિતી છે એને તોડી મળોડીને એને અલગ કરવામાં આવ્યો હોય અને એમાંથી કાંઈ પણ નિયમ તારવવામાં આવેલો હોય, કોઈ પણ માહિતીનું વિશ્લેષણ થઈ શકતું હોય અને એના ઉપરથી કોઈ પણ નિયમ બનતો હોય તો એને વિજ્ઞાન કહી શકાય. પ્રયોગો પર આધારિત હોય. વિજ્ઞાન હંમેશા શેના ઉપર આધારિત હોય છે? પ્રયોગ પર આધારિત હોય છે. પહેલાં ઘણી પ્રયોગો કરવામાં આવ્યા હોય છે અને તેના ઉપરથી નિયમ કે સિદ્ધાંત બહાર પાડવામાં આવેલા હોય છે, અને નિયમો અને સિદ્ધાંતો જે બહાર પાડેલા હોય એની ચકાસણી પર કરવામાં આવતી હોય છે. તો આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે એને વિજ્ઞાન કહી શકાય. પાછું એકવાર રિપીટ કરી લઈએ. વિજ્ઞાન એટલે શું? તો કે વ્યવસ્થિત જ્ઞાન હોય, સર્વવ્યાપક હોય, કાર્યકારણ અને અસરો વચ્ચે સંબંધ દર્શાવતું હોય, હકીકતો સ્વીકારતું હોય, જેનું વિશ્લેષણ થઈ શકતું હોય, પ્રયોગો પર આધારિત હોય અને જેમાં નિયમોની ચકાસણી થતી હોય એને જ વિજ્ઞાન કહી શકાય. હવે સંચાલન અને વિજ્ઞાનની જેમ આગવા સિદ્ધાંતો છે. હવે ભાઈ તમે જે સંચાલન કરો છો એ સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના સિદ્ધાંતો છે, અમુક નીતિ નિયમો છે, એ મુજબ જ સંચાલન કરવામાં આવતું હોય છે. આ જે સિદ્ધાંત છે એ માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. હવે આ સિદ્ધાંતથી સંચાલનના જે સિદ્ધાંતો છે એ સંચાલનના સિદ્ધાંતોથી શું કરવામાં આવશે? તો કે માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે. માટે સંચાલન પણ એક વિજ્ઞાન છે એવું કહી શકાય. બરાબર છે. સામાન્ય ભાષામાં મિત્રો તમને વાત કરું કે ભાઈ વિજ્ઞાન જે છે એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે કે જેમાંથી કેટલાક નિયમો અને સિદ્ધાંતો તારવવામાં આવે છે. તો સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે કે જેના દ્વારા, જે સિદ્ધાંતો દ્વારા માનવ, મૂડી, યંત્રો, પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ સંચાલન પણ એક વિજ્ઞાન છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી કહે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. બરાબર છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ડૉક્ટર જ્યોર્જ આર ટેરી વિજ્ઞાન વિશે શું કહે છે? તો કે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી કહે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. બરાબર. આકાશની અંદર જે સ્ટાર્સ છે એ શું કામે રાતે ઝબૂકતા હોય છે? બરાબર. તો આ તમારે શીખવું હોય તો એના વિશે પહેલાં તમારે જાણવું પડે. પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે છે, ગોળ ફરે છે. બરાબર. તો આ તમારે જાણવું પડે કે ભાઈ શું કામે ગોળ ફરે છે. આમ વિજ્ઞાન જે છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે. એટલે કે સાયન્સ ટીચીસ વન ટુ નો. સાયન્સ ટીચીસ વન ટુ નો. વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. ચાલો ત્યાર પછી જેમ સંચાલન એક વિજ્ઞાન છે એ જ રીતે વિજ્ઞાન જે છે એ એક કળા પણ છે. ત્યાર પછીનો ટોપિક તમારે આવે છે સંચાલન એક કળા. માફ કરજો, સંચાલન એક કળા છે, સમજાવો. આ પ્રશ્ન પણ તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો સંચાલન એક કળા છે, તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું પડે કે કળા એટલે શું? તો કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. એક માર્કમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, કળા એટલે શું? તો કે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય.
કોઈ પણ કાર્યમાં વ્યક્તિ નિપુણ હોય, કોઈ પણ કાર્ય કરવામાં વ્યક્તિનું આગવું કૌશલ્ય હોય તો તેને કળા કહી શકાય. દાખલા તરીકે આપણે કોઈ ચિત્રકારની વાત કરી તો ચિત્રકાર જે છે એની પાસે ચિત્ર દોરવાની કળા છે એવું કહી શકાય. કોઈ પણ માટીના સાધનો બનાવનાર વ્યક્તિ છે બરાબર, એ માટીમાંથી ગોરો બનાવે, માટીમાંથી માટીના ગ્લાસ પણ બનાવે છે, માટીમાંથી ઘણી બધી અવનવી વસ્તુઓ બનાવે, મૂર્તિઓ બનાવે, તો એ શું છે? એક પ્રકારની કળા છે. આમ કૌશલ્ય માટે તેની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન જરૂરી છે. હવે તમારે કૌશલ્યનો ઉપયોગ કરવો છે તો તમારી પાસે સૈદ્ધાંતિક એને લગતું જ્ઞાન પણ હોવું જોઈએ. બરાબર છે. કોઈ પણ ચિત્રકાર છે તો એની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન પણ હોવું જોઈએ કે ભાઈ લાલ અને પીળો કલર ભેગા કરી તો કયો કલર બનશે, બ્લુ અને સફેદ કલર ભેગા કરશે તો કયો કલર બનશે. આમ કૌશલ્ય માટે તેની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન પણ જરૂરી હોવું જોઈએ. બરાબર. માટીમાંથી વાસણો બનાવતા વ્યક્તિને ખબર હોવી જોઈએ કે ભાઈ કેવી માટીનો ઉપયોગ કરવો જોઈએ, એમાં કેટલું પાણી મિક્સ કરવું જોઈએ, આકાર આપવો હોય તો શું એમાં કરવું પડે, કયું કાર્ય કરવાથી કેવો આકાર બનશે. બરાબર. આમ કૌશલ્ય માટે તેની પાસે સૈદ્ધાંતિક જ્ઞાન પણ હોવું જોઈએ. ત્યાર પછી સંચાલન અંગે આગવા નિયમો સિદ્ધાંતો છે. તો ભાઈ સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે, હમણાં આપણે વાત કરી. આ નિયમો અને સિદ્ધાંતો ઉપયોગ કરતી વખતે વ્યક્તિમાં કુનેહ, સૂઝ અને ચાતુર્ય મહત્વનું છે. હવે આ જે નિયમો છે, જે સિદ્ધાંતો છે, તો તે સિદ્ધાંતોનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિમાં કુનેહ એટલે કે મહેનત કરવાની, પહેલાં તો ખંત અંદરથી એને કુનેહ હોવી જોઈએ, મહેનત કરવાની. આગવી સૂઝ હોવી જોઈએ, કઈ રીતે કાર્ય કરવું એ આગવી સૂઝ હોવી જોઈએ. અને ચાતુર્ય એટલે કે એની ચતુરાઈ પણ મહત્વની છે. ખાલી તમે નીતિ નિયમો ભણી લ્યો, ખાલી સિદ્ધાંતો વાંચી લ્યો એવું ચાલે નહીં. એ નીતિ નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરવા માટે તમારામાં કુનેહ હોવી જોઈએ. એ નીતિ નિયમ અને સિદ્ધાંત ક્યારે ઉપયોગ કરવા એને લગતી સૂઝ હોવી જોઈએ. અને નીતિ નિયમો અને સિદ્ધાંતો કેવી રીતે ઉપયોગ કરવા એને લગતી તમારામાં ચતુરાઈ પણ હોવી જોઈએ. માટે અહીંયા કીધું છે કે માત્ર પુસ્તકિયું જ્ઞાન જરૂરી નથી. તમે સંચાલનના સિદ્ધાંતો વાંચી લ્યો, કોઈ પણ કંપનીમાં વયા જાઓ કે ચાલો ભાઈ મને તમારી કંપનીનું સંચાલન આપી દો, એવું બની શકે નહીં. માત્ર પુસ્તકિયું જ્ઞાન જરૂરી નથી. જ્ઞાનનો ઉપયોગ કરવા ટેકનિકલ કળાની પણ જરૂર પડે. સંચાલકે પોતે વ્યક્તિગત કુનેહ, આવડત મુજબ ફેરફાર કરવા પડે. સંચાલક જે છે એ ખાલી સિદ્ધાંતોને આધીન જ નહીં, પણ એ સિદ્ધાંતોને ક્યારે ઉપયોગ કરવો એ કુનેહપૂર્વક વિચારશે, તેની આવડત મુજબ એમાં ફેરફાર પણ કરશે. માટે જ્યોર્જ આર ટેરી કહે છે કે કળા જે છે એ વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. કળાથી શું થશે? વ્યક્તિ કામ કરતા શીખશે. આર્ટ ટીચીસ વન ટુ ડુ. કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. ચાલો ત્યાર પછી આપણને અહીંયા એક વાત કરી છે કે સંચાલન કળા નથી અને વિજ્ઞાન પણ નથી. બરાબર છે. આગળ આપણે હમણાં ભણ્યા કે સંચાલન એક વિજ્ઞાન છે. પછી આપણે ભણ્યા કે સંચાલન એક કળા છે. પણ અહીંયા આપણને કીધું છે કે સંચાલન વિજ્ઞાન પણ નથી, સંચાલન કળા પણ નથી. તો શું છે? તો કે બંનેનો સુભગ સમન્વય છે. એટલે કે સંચાલન ખાલી કળા નથી અને સંચાલન ખાલી વિજ્ઞાન પણ નથી, પણ આ બંને ભેગું થઈને બંનેનો સુભગ સમન્વય એટલે કે સંચાલન. એટલે કે સંચાલન વિજ્ઞાન અને કળા બંને છે. તેથી જ સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન. શુદ્ધ વિજ્ઞાન પણ નથી કે જે નીતિ નિયમને સિદ્ધાંતોને આધીન જ ચાલે એવું શુદ્ધ વિજ્ઞાન નથી. સમય જતાં ક્યારેક સિદ્ધાંતોમાં કે નીતિ નિયમોમાં ફેરફાર પણ કરવા પડતા હોય છે. કે નથી શિલ્પ જેવી શુદ્ધ કળા. શુદ્ધ કળા પણ નથી કે ભાઈ તમે આ વસ્તુ આમ કરશો એટલે આમ જ થશે એવી કળા પણ નથી. સમય જતાં તમારી પાસે જે કળા છે એ કળામાં તમારે ફેરફાર કરીને પણ સંચાલન કરવું પડશે. માટે અહીંયા કીધું છે કે ભાઈ સંચાલન જે છે એ 100% કળા પણ નથી અને 100% વિજ્ઞાન પણ નથી, પરંતુ સંચાલન જે છે
એ કળા અને વિજ્ઞાન એમ બંનેનો સુભગ સમન્વય છે. ચાલો ત્યાર પછી સંચાલન વ્યવસાયનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. ચલો અહીંયા તમને કીધું છે કે વ્યવસાયનો અર્થ આપી તેની લાક્ષણિકતા વર્ણવો. તમારી ટેક્સ્ટબુકમાં પછીનો ટોપિક છે વ્યવસાય, બરાબર. તો વ્યવસાયનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ તમારે 3 માર્કમાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં તો આપણે એનો અર્થ સ્પષ્ટ કરવો પડે કે વ્યવસાય એટલે શું. તો અહીંયા આપેલું છે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે, તેના બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે, તો તેવી પ્રવૃત્તિને શું કહીશું આપણે? વ્યવસાય. બરાબર છે. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને આ જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને તેના બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે, આવી પ્રવૃત્તિને કહેવામાં આવશે વ્યવસાય. બરાબર છે. દાખલા તરીકે તો કે ડૉક્ટર, સીએ, ઇજનેરો એટલે કે એન્જિનિયર અને વકીલ. આ ડૉક્ટર, સીએ, એન્જિનિયર, વકીલ શું? ડૉક્ટર શું કરશે કે ભાઈ તે પોતાનું જે પ્રોફેશન છે, બરાબર છે, લોકોને દવા આપવાનું છે, લોકોના ઓપરેશન કરવાનું છે, તો એ પ્રકારનો વ્યવસાય છે. હવે આ વ્યવસાય કરીને એ શું કરશે કે સમાજ પાસેથી પાછી ફી વસૂલશે. એ કંઈ ધર્માદો કરવા તો બેઠા નથી. એટલો ખર્ચો કરીને ડૉક્ટર બનેલા હોય, જાજો ખર્ચો કરીને સીએ ને એન્જિનિયર ને વકીલ બનેલા હોય, હવે કંઈ ધર્માદો કરવા તો કોઈ બેઠા ન હોય, બરાબર છે. તો એ શું કરશે? પોતાની પાસે જે વિશિષ્ટ જ્ઞાન છે તેનો લાભ સમગ્ર સમાજને આપશે. ડૉક્ટર જે છે એ સમગ્ર સમાજમાં કોઈ પણ એની પાસે પેશન્ટ આવે, કોઈ પણ બીમાર વ્યક્તિ આવે તો એને સાજા કરશે, પણ શું કરશે? સામેથી એની પાસેથી ફી લેશે, એટલે કે પોતાનો ચાર્જ વસૂલશે. સીએ જે છે એ કોઈ પણ કંપનીના મોટા મોટા હિસાબો રાખશે, તો એની સામેથી એ પણ પાછો ચાર્જ લેશે. એન્જિનિયરો જે છે એ પણ પોતાની પાસે જે વિશિષ્ટ જ્ઞાન છે એ અલગ અલગ કંપનીઓને આપશે, બરાબર, અને એની પાસેથી ચાર્જ વસૂલશે. વકીલ જે છે એ પણ શું કરશે કે પોતાની પાસે જે આવડત રહેલી છે, પોતાની પાસે જે વિશિષ્ટ જ્ઞાન છે એ લોકોને આપશે, પણ સામે એની પાસેથી ફી વસૂલશે. આમ ડૉક્ટર, સીએ, એન્જિનિયર, વકીલ જે છે એ પોતાનું કાર્ય વ્યવસાય તરીકે કરે છે એવું કહી શકાય. હવે વ્યવસાયની લાક્ષણિકતાઓ છે. ચાલો પહેલી લાક્ષણિકતા તો કે વ્યવસાય તમારે કરવો હોય તો શું કરવું પડે? તો કે સૌથી પહેલાં તો તેમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે, બરાબર. ડૉક્ટર એમનેમ થઈ જવાય નહીં. તમારી પાસે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ કઈ દવા આપવી, ક્યારે દવા આપવી, કઈ પેશન્ટને કઈ રીતે ટેકલ કરવા, આ માટે તમારામાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. વ્યવસાયના પ્રકાર પ્રમાણે જ્ઞાનની જરૂર પડે. તમારે જેવો વ્યવસાય કરવો હોય તો એ પ્રકારનું તમારામાં વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. કઈ રીતે? તો કે જો તમારે વકીલ બનવું હોય તો તમારી પાસે LLBની પદવી હોવી જોઈએ. જો તમારે ડૉક્ટર બનવું હોય તો તમારી પાસે MBBS, MD કે MS પદવી જોઈએ. આ ઉપરાંત જો તમારે સંચાલનનું જ્ઞાન મેળવવું હોય તો તમારી પાસે BBA કે MBAની પદવી હોવી જોઈએ. BBA એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અહીંયા આપણને તેના ફૂલ ફોર્મ આપેલા છે, તમે વાંચી શકો છો કે ભાઈ BBA એટલે શું? તો કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, અને MBA એટલે શું? તો કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તમારે સંચાલનનું જ્ઞાન મેળવવું છે તો તમારે BBA અથવા MBAની પદવી મેળવવી પડે, એટલે કે આ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન તમારે મેળવવું પડે. ત્યાર પછી વ્યવસાયની બીજી લાક્ષણિકતા શું છે? તો કે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. દરેક વ્યવસાયની અંદર સંચાલનમાં પણ પહેલાં તમારે અનુભવ મેળવવો પડે. ડૉક્ટર બનવું હોય તો તમે ડૉક્ટરની ડિગ્રી મેળવી લો ને ડાયરેક્ટ તમે દવાખાનું નાખી લો એવું ચાલે નહીં. સૌથી પહેલાં કોઈ મોટા ડૉક્ટર હોય એની અંડરમાં રહીને તમારે અનુભવ મેળવવો પડે અને તાલીમ મેળવવી પડે. એ જ રીતે
જો તમારે સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય. જો તમે તાલીમ મેળવશો, અનુભવ મેળવશો, તો જ તમારું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને તમે કાંઈ પણ સંશોધન કરી શકો. ત્યાર પછી નૈતિક જવાબદારી કે નૈતિક જવાબદારી મહત્ત્વપૂર્ણ બાબત ગણાય. વ્યવસાયમાં ભાઈ તમારી નૈતિક જવાબદારી ખૂબ અગત્યની છે. બરાબર, ડૉક્ટર તમે બનેલા છો તો તમારી પાસે કોઈ પેશન્ટ આવે તો તેને સાજા કરવા, તો એ તમારી નૈતિક જવાબદારી છે. તેને યોગ્ય રીતે ટેકલ કરવા, એની યોગ્ય રીતે સંભાળ રાખવી, એ તમારી નૈતિક જવાબદારી છે. આમ વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્ત્વપૂર્ણ બાબત ગણાય. વ્યાવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે છે. વ્યાવસાયિક વ્યક્તિ કોઈ પણ હોય, બરાબર છે, ડૉક્ટર છે, વકીલ છે, સીએ છે, એ શું કરશે? પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન અને નૈતિક જવાબદારી અદા કરશે. ક્યારેય કોઈ પણ સાથે છળકપટ કરશે નહીં. ડૉક્ટર ક્યારેય એવું નહીં કરે કે ભાઈ હું આ પેશન્ટને સાજો કરીશ ને આ પેશન્ટને સાજો નહીં કરું. બરાબર છે, એ દરેક પ્રત્યે નિષ્ઠાવાન અને નૈતિકતાથી પોતાની જવાબદારી અદા કરતા હોય છે. સીએ વ્યવસાયમાં અસીલની માહિતી, અસીલ એટલે કે કોઈ પણ જે વ્યક્તિનું જે કામ કરે છે તેને કહેવામાં આવશે અસીલ. એની માહિતી જાહેર ન કરવી અને વફાદાર રહેવું. બરાબર છે, મોટી મોટી કંપનીના સીએ હોય તો જે કંપની, સમજી લો ટાટા કંપનીના જે સીએલ છે, તો ટાટા કંપનીને આપણે અહીંયા અસીલ તરીકે કહી શકાય. બરાબર છે કે ભાઈ સીએ પોતાના વ્યવસાયમાં અસીલની માહિતી એટલે કે પોતાના જે ગ્રાહકો છે તેની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું. તમે જેના માટે કામ કરો છો એની માહિતી તમારે ક્યારેય જાહેર કરવાની હોતી નથી. એટલે કે તમારા ગ્રાહકો પ્રત્યે તમારે વફાદાર રહેવાનું હોય છે. સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે, જેનો લાભ વ્યક્તિ અને સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળતો હોય છે. સંચાલન પણ આધુનિક યુગમાં વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે. બરાબર છે, તમે બીબીએ કે એમબીએ કરીને સારો એવો અનુભવ મેળવીને કોઈ પણ કંપનીમાં તમે સંચાલક તરીકે કાર્ય કરો તો એ શું થઈ ગયો? એક પ્રકારનો વ્યવસાય. તમે સંચાલન કરી દેશો કંપનીને અને કંપનીવાળા એની તમને ફી આપી દેશે. જેમ ડૉક્ટર કોઈ પણ દર્દીને સાજા કરીને તેની પાસેથી ફી વસૂલે છે, વકીલ જે છે એ કોઈ પણનું કાર્ય કરીને, કોઈ પણનો કેસ લડીને એની પાસેથી ફી વસૂલે છે, એમ સંચાલનમાં સંચાલક શું કરશે? વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે. એટલે કે સંચાલક શું કરશે? કોઈ પણ કંપની માટે પોતાનું જે સંચાલન છે એનો લાભ એને આપશે અને સામેથી ફી વસૂલશે. આમ સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે, જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળતો હોય છે. ત્યાર પછી આચાર સંહિતાનું પાલન. હવે વ્યવસાયમાં તમારે શું કરવાનું હોય? આચાર સંહિતાનું પાલન પણ કરવું પડે. એટલે કે નીતિ નિયમો જે ઘડેલા છે એને આધીને તમારે કામ કરવાનું હોય છે. બરાબર છે કે ભાઈ દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે અને તેનું પાલન કરવું ફરજિયાત છે. દરેક વ્યવસાય મંડળો હોય છે. બરાબર છે, ડૉક્ટર જે છે એ ડૉક્ટરને પોતાનું મંડળ હોય છે. બરાબર છે, યુનિયન હોય છે, સંગઠન હોય છે. બરાબર, વકીલ જે છે તો એ વકીલોને પણ પોતાનું યુનિયન હોય છે, પોતાનું સંગઠન હોય છે, પોતાનું મંડળ હોય છે. સીએ જે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો એને પણ પોતાનું મંડળ હોય છે, પોતાનું સમૂહ હોય છે, યુનિયન હોય છે, સંગઠન હોય છે. તો આ યુનિયન મંડળ કે સંગઠનમાં શું કરવામાં આવતું હોય છે કે ભાઈ અમુક પ્રકારના નીતિ નિયમો બનાવવામાં આવતા હોય છે કે ભાઈ દરેક ડૉક્ટરે ઓછામાં આટલી ફી વસૂલવી, કોઈ પણ વકીલ જે છે એને આ કાર્ય માટે ઓછામાં ઓછી આટલી ફી લેવી. બરાબર છે, અથવા તો પોતાની પાસે જે કાંઈ પણ કસ્ટમર આવે છે એને આ રીતે હેન્ડલ કરવા, આ રીતે ટેકલ કરવા. આમ દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો ઘડે છે, તેનું પાલન કરવું ફરજિયાત હોય છે. અહીંયા આપણને આપેલું છે કે ભાઈ ડૉક્ટરો જે છે એનું મંડળ કયું છે? તો કે IMA
IMA એટલે કે ઇન્ડિયન મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે. ત્યાર પછી વકીલને પોતાનું જે વ્યાપારી મંડળ છે, વ્યવસાયિક મંડળ છે, એનું નામ છે BAR. અને CA જે છે, CAનો વ્યવસાય જે કરે છે એનું વ્યાપારિક મંડળ છે ICAI. હવે આ IMA છે, આ BAR છે, આ ICAI જે છે એને અમુક પ્રકારની આચાર સંહિતા ઘડેલી હોય છે, નીતિ નિયમો ઘડેલા હોય છે, એને આધીન વ્યવસાયિક લોકોએ કામ કરવાનું હોય છે. આમ વ્યવસાયમાં આચાર સંહિતાનું પાલન પણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી વ્યવસાય જે છે એમાં વ્યવસાયિક મંડળો રચેલા હોય છે, જેમ હમણાં મેં વાત કરી, બરાબર છે, કે વ્યવસાયિક ક્ષેત્રમાં જેમ મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો છે, બરાબર છે. વ્યવસાયિક ક્ષેત્રમાં મેં વાત કરી, ડૉક્ટરોને પોતાની યુનિયન હોય. ઘણીવાર ડૉક્ટરો જે છે આખા રાજકોટ જિલ્લાના ડૉક્ટરો માટેની ક્યાંક મિટિંગ રાખવામાં આવી હોય, ક્યારેક જામનગરના ડૉક્ટરો હોય તો એના માટેની ક્યાંક મિટિંગો રાખવામાં આવેલી હોય. આમ વ્યવસાયિક ક્ષેત્રમાં જે મંડળો છે, ડૉક્ટરને પોતાનું મંડળ છે, વકીલને પોતાનું મંડળ છે, CAને પોતાનું મંડળ છે, તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળ છે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપે છે. હવે આ જે સંચાલનનું જે મંડળ છે એ શું કરે છે, તો કે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપે છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. ભારતમાં જે સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્ય છે, તો તેવી સંસ્થા કઈ, તો કે હમણાં મેં વાત કરી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ખાસ એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. IIMનું પૂર્ણ નામ શું, તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અથવા તો તમને એ રીતે પણ પૂછે કે ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા કઈ છે, તો એનો જવાબ આવશે IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું સંચાલનની વિવિધ સપાટીઓ. આજે આપણે અભ્યાસ કર્યો વ્યવસાયનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. સંચાલન એક કળા છે, સંચાલન એક વિજ્ઞાન છે, અને સંચાલનનું મહત્ત્વ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાંથી આ પ્રશ્ન જે છે એ ખાસ એકવાર વાંચી લેવા. જો તમારી પાસે નવનીત હોય તો નવનીતમાંથી પણ આ પ્રશ્નો તમારે વાંચી લેવાના છે, અને જો ક્યાંય પણ ના સમજાય તો પૂછી લેવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું સંચાલનની વિવિધ સપાટીઓ વિશે. ચાલો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ.